અમદાવાદ મહાનગરપાલિકાની દબાણ હટાવ કામગીરી વિવાદમાં આવી છે। જમાલપુર વિસ્તારમાં એએમસીએ દેખાડા પૂરતી જ કામ કરી હોવાનો આરોપ છે અને ગઈકાલે મહાનગરપાલિકાએ જગન્નાથ મંદિર પાસેથી દબાણ દૂર કર્યા હતા। આજે ફરી એ વિસ્તારમાં દબાણ થઈ ગયા છે। મહાનગરપાલિકાની કામગીરીને લઈને વાહન ચાલકોએ રોષ ઠાલવ્યો છે અને અહીંથી પસાર થવામાં અડધો કલાક નીકળી જાય છે। વાહન ચાલકો રોષે ભરાયા છે। કામગીરી કરવી હોય તો દેખાડા પૂરતી ન કરો અને સમસ્યાનું કાયમી સમાધાન લાવો તેવું વાહન ચાલકો કહી રહ્યા છે। તો અલગ અલગ આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગઈકાલે દબાણ હટાવવામાં આવ્યા હતા તેના દ્રશ્યો છે એક તરફ, તો બીજી તરફ આજે ફરી એ જ પરિસ્થિતિ जैसे थे वैसी परिस्थिति જોવા મળી રહી છે। ગઈકાલે એએમસીની ટીમે કામગીરી કરી હતી। પાથરણાવાળાને જ્યાં ગેરકાયદે દબાણો હતા તેમને દૂર કર્યા હતા અને આજે ફરી એ જ દબાણ તે વિસ્તારમાં જોવા મળી રહ્યા છે, જેથી કરીને વાહન ચાલકો પરેશાની ભોગવવા મજબૂર બન્યા છે। વાહન ચાલકોનું કહેવું છે કે ત્યાંથી પસાર થવામાં અડધી કલાકથી 1 કલાક જેટલો સમય લાગી જતો હોય છે। एक दिवस देखाव पूरतुं करे छे, बाकी आ लोकोने जग्या आपी छे तो कई कामगीरी करता नथी। आ कोर्पोरेशन वाळा खाली कहेवा माटे छे, बाकी एक दिवस ज कर्युं तो बाकी आ बहु तकलीफ थाय छे। खरेखर साहेब साची वात, आटलू दरखास्त छे, खरे बहु तकलीफ पड़े छे નીકળવા માટે। આ લોકો એક દિવસ કોઈ જાહેર દબાણનું કોઈ જાહેર બરાબર કરતા નથી। આ લોકો કામગીરી આ કોર્પોરેશન વાળા ખાલી આવે છે, એક દિવસે કોઈ આવવાનું હોય ત્યારે એકવાર દેખાવ કરી અને જતા રહે છે। એવું છે કે આ જે કામગીરી અધૂરી કરે છે, પરિપૂર્ણ કરે તો સારું। ટ્રાફિકની સમસ્યા તો દરરોજની છે, આજની નથી। છેલ્લા લગભગ 10 વર્ષથી તો ખૂબ જ ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે। દબાણના કારણે બધા રોડ ઉપર આવી જાય છે, શાકવાળાને બધું બહુ તકલીફ થાય છે સાહેબ। ક્રોસ કરવો હોય તો લગભગ અમારે અડધો કલાક જેવું તો નીકળી જ જાય। મને રોજ અહીંયા બહુ તકલીફ પડે છે શાક માર્કેટની અંદર, તેનું કંઈક કરવું જોઈએ। આજુ તો એવું છે કે આજે રવિવાર છે તો કંઈ કહી ના શકાય, પણ કરવું જોઈએ, દબાણ દૂર કરવું જોઈએ, જેથી રાહદારીઓને તકલીફ ના પડે, જોબ પર જવા વાળાને તકલીફ ના પડે। મોડું થઈ જાય છે અમને, અહીંથી ટ્રાફિક બહુ જ હોય છે। મંદિર આસપાસના દબાણો દૂર થશે તેવી જાહેરાતો કરવામાં આવી અને ભારે ઉપાડે ગઈકાલે જે પ્રકારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે કામગીરી કરી કે અહીંથી તમામ દબાણ જે છે તે દૂર કરવામાં આવ્યા છે, પરંતુ અહીં પરિસ્થિતિ જેસી કી તેસી જોવા મળી રહી છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જમાલપુર બ્રિજ નીચે જે ગઈકાલે એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા તેવી જાહેરાત કરવામાં આવી, દબાણો દૂર પણ કરવામાં આવ્યા, પરંતુ આજની પરિસ્થિતિ એવી ને એવી જ છે। ભદ્ર પરિસર પર જે પ્રકારે દબાણો દૂર કરવામાં આવ્યા તે પ્રકારે દબાણો દૂર થશે તેવી માહિતી આપવામાં આવી અને એક સ્ટેન્ડિંગ કમિટીની અંદર નિર્ણય પણ કરવામાં આવ્યો કે જગન્નાથ મંદિર આસપાસ અને જમાલપુર બ્રિજ નીચે જે આ દબાણો રોડ પર થઈ રહ્યા છે તે દૂર કરવામાં આવશે, પરંતુ એક દિવસ માત્ર દેખાડો પૂરતી કામગીરી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી અને અત્યારે હાલ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે રસ્તો બ્લોક છે, ટ્રાફિક જામ થાય છે અને લોકોને અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું છે। એટલે કે ક્યાંક મહાનગરપાલિકા નિર્ણય તો કરે છે, કામગીરી તો કરે છે, પરંતુ તે માત્ર દેખાડા પૂરતી કરતું હોય તેવું આ દ્રશ્યો પરથી ચોક્કસ લાગી રહ્યું છે। નિર્ણય તો કરાયો, પરંતુ માત્ર એક દિવસ કામગીરી કરી અને સંતોષ માની લેવાયો। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।